ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણા દેશના વીર જવાનોએ જે પ્રકારે આતંકવાદીઓને અને પાકિસ્તાનને એક મુંહતોડ જવાબ આતંકવાદીઓના માત્ર 22 મિનિટની અંદર જ 9 એના મુખ્ય જે પેડ્સ હતા એને ધ્વસ્ત કરી અને પહેલગામમાં જે 26 ભારતીય નિર્દોષોની નિર્મમ હત્યા કરવામાં આવી એનો મુંહતોડ જવાબ 140 કરોડ ભારતીયો વતી આપણા સેનાના જવાનોએ એરફોર્સ હોય, આર્મી હોય, નેવી હોય, બીએસએફ હોય, આ લોકોએ જ્યારે મજબૂતીથી આપ્યો હોય ત્યારે સ્વાભાવિક રીતે આ આખા ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર માનનીય પ્રધાનમંત્રી શ્રીએ એટલે રાખ્યું હતું કે આપણી જે 26 પરિવારો એટલે 26 બહેનોના સિંદૂર ઉજાડવાનું કામ જે આ આતંકવાદીઓએ કર્યું હતું એનો મુંહતોડ જવાબ ભારતીય સેના અને સમગ્ર ભારત દેશ આપશે. એ અંતર્ગત આજે આખા દેશમાં જે અત્યારના રાષ્ટ્રભાવના અને એક જોશ અને દરેક આપણા સૈનિકો તરફ જે ગર્વની ભાવના દરેક નાગરિકને છે એમાં જામનગરની અલગ અલગ બહેનોની સંસ્થાઓએ ઓપરેશન સિંદૂર માં આપણા સૈનિકોને બિરદાવવા માટે, આપણા સૈનિકો જે શહીદ થયા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે એક તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું અને આયોજનમાં આપણે જોયું એ મુજબ બહુ વિશાળ સંખ્યાઓમાં નાગરિકો અને વિશેષ કરી અને અલગ અલગ સંસ્થાઓનો બહેનો બહુ મોટી સંખ્યામાં જોડાણા હતા. એક મહિલા જ આ 26 પરિવારો સાથે જે બહેનો એ સૌથી વધુ કદાચ એ દુઃખ સમજી શકે અને જે મુંહતોડ જવાબ આપણી સેનાએ આજે પાકિસ્તાન અને આતંકવાદીઓને આપ્યો છે ઓપરેશન સિંદૂર અંતર્ગત, એમાં એક મેસેજ દરેક બહેનો આપણી સેનાને આપવા માંગે છે કે અમે દરેક બહેનો તમે એટલે કે આપણી સેના ઉપર ગર્વ લઈ છીએ. અમે આ સેનાના પરિવારજનોના જ એક સદસ્ય છીએ અને ઓપરેશન સિંદૂરમાં મુંહતોડ જવાબ આપવા માટે જે આપણા સૈનિકો શહીદ પણ થયા એને પણ આ તકે આ બહેનો શ્રદ્ધાંજલિ આપે છે. એ પ્રકારે માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં એક બદલતું ભારત, એક મજબૂત ભારત જેને તાત્કાલિક મુંહતોડ જવાબ આતંકવાદીઓને અને એમાં અનેક આતંકવાદીઓનું પણ મૃત્યુ થયું અને પાકિસ્તાનને જે જવાબ આપ્યો એ માત્ર એની સરાહના કરવા આપણી સેનાને બિરદાવવા માટે કે દરેક બહેનોને, આ રાષ્ટ્રની દરેક બહેનોને, દરેક દીકરીઓને આપણી સેના ઉપર ગર્વ છે. એટલે આજે ઓપરેશન સિંદૂર અંતર્ગત આ સિંદૂર યાત્રા અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ વિશાળ સંખ્યામાં અલગ અલગ સંસ્થાઓના બહેનો ઉપસ્થિત રહ્યા, અન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા, સાથે ભારતીય જનતા પાર્ટીનો પણ આખો પરિવાર આ બહેનોના નિમંત્રણને અને આ બહેનોની ભાવનાને માન આપી અને સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિનો, દરેક નાગરિકનો આજે એક જ ભાવ હોય એટલે બધા જોડાણા. એમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રીમતી કૃષ્ણાબેન સોઢા, 79 વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી દિવ્યેશભાઈ અકબરી અને ખૂબ વિશાળ સંખ્યામાં શહેરના મેયરશ્રી હોય કે લગભગ બધી જ સંસ્થાઓમાં, એમાં ભાઈઓ બહેનોથી પણ મતલબ જે વેપારી સંસ્થાઓ છે એમાંથી પણ અનેક પ્રતિનિધિઓ અહીં ઉપસ્થિત રહ્યા. કારણ કે દરેક નાગરિકની એક જ એની ભાવના છે અને એને ગર્વ છે આપણા સૈનિકો ઉપર, આપણા જવાનો ઉપર અને માત્ર એમને બિરદાવવા માટે આજ ખૂબ મોટી સંખ્યામાં અને જે શહીદો છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા તમામ સંસ્થાઓ એક થઈ, વિશેષ કરીને બહેનોની સંસ્થાઓ એ એક થઈને આખું આયોજન કર્યું અને આવીને આવી ભાવના આપણે સૌ જાણી છીએ આજે સમગ્ર રાષ્ટ્રમાં છે. 140 કરોડ ભારતીય આજે આપણી સેના ઉપર ગર્વ લે છે. આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં દરેક નાગરિકને વિશ્વાસ છે અને એ વિશ્વાસને લીધે જ આજે આપણી સેના પણ મજબૂતીથી જે હંમેશા ભારત દેશની રક્ષા માટે સતત ખડે પગે હોય છે, પોતાનો જીવની ચિંતા ના કરી અને હંમેશા
તેઓ આપણી રક્ષા કરતા હોય છે. આ વખતે પણ એમને એક શ્રેષ્ઠ ઉદાહરણ આખા વિશ્વમાં એક મજબૂત ભારત, એક ઉભરતું ભારત, એક બદલતું ભારત અને એક વિકસિત ભારત તરફ આગળ વધતું ભારતની એક પ્રતીતિ આખા વિશ્વને કરાવી. ત્યારે ફરીથી આપણા સર્વે વીર જવાનોને કોટી કોટી વંદન સાથે, સલામ સાથે અને સર્વે શહીદોને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ સાથે આજે ખૂબ વિશાળ સંખ્યામાં સિંદૂર યાત્રા અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.